નમસ્કાર દોસ્તો, આજનો વિડિયો ભૂલથી પણ લોકોના મોઢે આટલી વાતો ક્યારેય પણ ના સાંભળવી જોઈએ એના વિશે છે. તો આ વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, ભૂલીને પણ કોઈના મોઢે તમારી જાત વિશે શું કહે છે એ ના સાંભળતા, કારણ કે લોકો તમારી હકીકત કરતાં તમારી ઈર્ષ્યા વધારે બોલે છે. તમારા પ્રગતિથી દુઃખી થયેલા લોકો ક્યારેય તમારા સત્યને નથી ઓળખી શકતા મિત્રો. નંબર 2, ભૂલીને પણ એ લોકોની વાતો ના સાંભળતા જેના દિલમાં તમારા માટે પ્રેમ નહીં, તમારા માટે પ્યાર નહીં, પણ સ્પર્ધા હોય. કારણ કે સ્પર્ધા ધરાવતા લોકો પ્રશંસા કરતાં બદનામ કરવાનો શોખ વધારે રાખે છે. નંબર 3, ભૂલીને પણ દુનિયાનું દરેક શબ્દ દિલ ઉપર ના લેતા, કેમ કે લોકો તમારા નથી, તેઓ તો ફક્ત તમારા વિશે બોલવાનું કામ કરે છે. તેમની વાતોમાં તમારું પ્રતિબિંબ નથી હોતું, તેમની ખામીઓનો એ પ્રતિફળ છે. નંબર 4, ભૂલીને પણ કોઈના મોઢેથી પોતાના પરિવાર, પ્રેમ કે સંબંધ વિશે ખરાબ સાંભળતા નહીં દોસ્તો. કારણ કે જે લોકો સંબંધો તોડવામાં આનંદ લે છે એમને કોઈના સંબંધની મજબૂતી સમજાતી નથી હોતી. નંબર 5, જો રસ્તો મુશ્કેલ લાગે તો એનો અર્થ એ નથી કે તમે ખોટી દિશામાં છો. એનો અર્થ એ છે કે તમે યોગ્ય માર્ગ ઉપર છો. કારણ કે સહેલા રસ્તાઓ ક્યારેય પણ શિખર સુધી નથી લઈ જતા. નંબર 6, જો કોઈ તમારી સામે ખોટું બોલે તો ગુસ્સો ન કરવો, કારણ કે સત્યને છુપાવવા માટે જ ખોટું જન્મ લે છે. સત્ય બોલનારને ક્યારેય પણ સાબિતી આપવાની જરૂર નથી પડતી દોસ્તો. સમય જ એની સાબિતી બની જતો હોય છે. દુનિયાને ખુશ કરવાનો પ્રયાસ છોડો, કારણ કે લોકોની પસંદ રોજ બદલાતી હોય છે. પરંતુ તમારું સત્ય અને તમારા સિદ્ધાંત ક્યારેય પણ ના છોડો દોસ્તો. એ જ તમારી સાચી ઓળખ છે. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. ઓછું બોલવું એ કમજોરી નહીં, પરંતુ એ આત્મવિશ્વાસનો સૌથી મોટો પુરાવો છે. જે વ્યક્તિ
પોતે પોતાના પર વિશ્વાસ કરે છે એને બધાને સમજાવવાની જરૂર પડતી નથી. વાણીનું સૌંદર્ય એમાં નથી કે કેટલું બોલવું, પરંતુ એમાં છે કે ક્યારે અને કેટલું બોલવું જોઈએ. ઓછું બોલનાર ક્યારેય શબ્દોના બોજ હેઠળ પસ્તાવો નથી કરતો. સાચા સંબંધો શબ્દો પર નહીં, પરંતુ લાગણીઓ ઉપર ટકેલા હોય છે. કારણ કે શબ્દો ક્યારેય ખોટા સાબિત થઈ શકે છે, પણ સાચી લાગણી ક્યારેય પણ નકલી નથી થઈ શકતી. મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી, પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે ને, તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી દુઃખી થવાનો વારો આવે છે. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, જે ભૂલોનો માફી માંગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ક્યારેય પણ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ એ તમને દર્દ આપે છે, અને બીજું દર્દ એ તમને બદલી દે છે. જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકો જે આપણી સાથે હોય છે એમની વાતો અને યાદો હંમેશા માટે યાદ રહી જાય છે. ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માંગીને મળે, તો એ સંબંધોમાં રહેવું ને એ બિલકુલ ઠીક નથી હોતું. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો તો ઝૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. પાસે રહેનારા પોતાના લાગે કે ન લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય ને, એ પોતાનાઓથી પણ વધારે વહાલા લાગે છે.
નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જે થશે તે સારું થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરી શકે. બીજાની ભૂલો બધાને દેખાય છે. વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. ખૂબસૂરતી એમાં નથી હોતી કે તમે કેવા દેખાવ છો, પરંતુ ખૂબસૂરતી તો એમાં જ હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો, કેવું વર્તન કરો છો લોકોથી. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. ભરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો દોસ્તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી હોતી. ક્યારેય પણ કોઈનું દિલ, કોઈનું હૃદય ના દુભાવશો. મિત્રો, કોઈને પણ દુખી ન કરશો, કારણ કે તમે માફી તો માગી લેશો, તેમ છતાં એના દિલમાં દુઃખ જરૂર થશે. કેમ કે ખીલીને તમે દીવારમાંથી કાઢી નાખો તેમ છતાં દીવારમાં છેદ રહી જાય છે. મદદ એ એવી ઘટના છે કે જેની મદદ કરીએ તો એ ભૂલી જાય છે, અને જેની મદદ ના કરીએ ને એ લોકો યાદ રાખે છે. જ્યાં તમને એવું લાગે કે તમારા કારણે કોઈ બીજાને તકલીફ થઈ રહી છે, મુશ્કેલી પડી રહી છે, તો ત્યાંથી દૂર થઈ જવામાં જ મજા છે. દરેક વખતે કંઈ માણસ જ ખરાબ નથી હોતો. ક્યારેક ક્યારેક તેનો સમય પણ ખરાબ હોય છે. એટલા માટે કોઈને પણ ખરાબ સમજતા પહેલાં તેની પરિસ્થિતિને અવશ્ય જાણી લેવી જોઈએ. જો તમે દુનિયાને બદલવા માંગતા હો તો સૌથી પહેલાં પોતાને બદલો. બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે, પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવીને એ જ સાચી બહાદુરી છે. યાદ રાખજો દોસ્તો,
કે તમારી જીત તમારી અંદરથી જ શરૂ થાય છે. માણસ એ જ મોટો છે જે નાનો થઈને પણ બીજાનું દિલ જીતી લે. નમ્રતા એ એવી ચાવી છે જે દરેક હૃદયનો તાળું ખોલી શકે છે. ગર્વ, અભિમાન, અહંકાર એ તમને લોકોથી દૂર કરે છે, પરંતુ નમ્રતા તમને લોકોના હૃદયમાં જગ્યા આપે છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થઈ જાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવાને એ પણ બધું મેળવી દેવા સમાન હોય છે. જે માણસને પોતાના શબ્દોનું મૂલ્ય સમજાઈ જાય છે એ ક્યારેય પણ બીજાના હૃદયને ઈજા નથી પહોંચાડતો. બોલવું સહેલું છે, પરંતુ બોલેલા શબ્દો પાછા ક્યારેય નથી ખેંચી શકાતા. એટલા માટે હંમેશા એવી રીતે બોલો કે બીજાને પ્રેરણા મળે, દુઃખ નહીં. લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે જ્યારે તમે એમના કરતાં આગળ નીકળી જાઓ છો. નિંદા એ દુઃખ નથી, એ એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો. એ લોકોની વાતોને હૃદયમાં ના રાખો, કારણ કે તેમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે, પણ તમારું મનોબળ તમને આગળ ધપાવશે. જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી જજો કે તમે કંઈક મૂલ્યવાન છો, કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો. ખાલી ઝાડને કોઈ પથ્થર નથી મારતું, ફળથી ભરેલા ઝાડને જ લોકો પથ્થર મારે છે. એટલા માટે તમારી ચમકને ક્યારેય ઓછી ન થવા દો, કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષાનું કારણ છે. લોકો એ વાદો તો કરે છે કે જિંદગી પર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ન બોલવા, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો, એ યાદ રાખજો. કદર કરવાની આદત એ માણસને ક્યારેય ખાલી હાથ રાખતી નથી. જે પોતાના લોકોની કદર કરે છે એમના સંબંધોમાં ક્યારેય તિરાડ પડતી નથી, કારણ કે કદર એ જ પ્રેમને જીવંત રાખે છે. તમે આજ શું કરો છો એ જ નક્કી કરશે
કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો. આજનો સમય વેડફશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે. તમે જ્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ત્યાં સુધી ક્યાંય પહોંચશો નહીં. પ્રયત્ન જે નાવ છે જે તમને સપનાની તટ પર લઈ જશે. જિંદગીમાં હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય. પ્રેમ જો પાકો હોય તો એ તમારી પરીક્ષા નહીં, પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરે છે. દોસ્તો, સંબંધો એ ફક્ત પ્રેમથી જ નથી ટકતા, સમજણ અને વિશ્વાસ પણ એટલા જ જરૂરી છે. શબ્દો કરતાં પણ વધારે મહત્વની વાત છે ભાવના, લાગણી, પ્રેમ. જ્યારે સંબંધોમાં ભાવના સાચી હોય, લાગણી સાચી હોય, ત્યારે અંતર ક્યારેય સંબંધ તોડતું નથી. જેમણે ખરાબ સમય જોયો હોય એ ક્યારેય બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે. જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. સમય એ બધાને તક આપે છે, પરંતુ ફક્ત જે લોકો સમયની કિંમતને સમજે છે ને તેઓ જ આગળ વધે છે. જે વ્યક્તિ આજનો દિવસ સારી રીતે જીવશે તેની આવતીકાલ પણ આપોઆપ ઉજ્જવળ બની જશે. કોઈ તમને સાથ આપે કે પછી ન આપે, પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ. કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર તમારું બીજું કોઈ નથી હોતું. માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ન મળે, પરંતુ ભવિષ્યમાં સમયની સાથે તેને સજા અવશ્ય મળે છે. જિંદગીમાં જે ગુમાવ્યું છે એની માટે ક્યારેય પણ પસ્તાવો ન કરવો, કારણ કે ગુમાવેલું કદાચ તમારું ન હતું, અને જે તમારું છે એ ક્યારેય પણ ગુમાશે નહીં. સમય બધું લઈ જાય છે, પણ અનુભવ રૂપે બધું જ પાછું પણ આપી દે છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે.
પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલાં ભરી શકીએ. એ તો એક એવી સફર છે કે જ્યાં ક્યારેક કાંટા છે તો ક્યારેક ફૂલ છે. સમજદાર માણસ એ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલની સુગંધમાં પણ નમ્ર બનીને રહે છે. જિંદગીમાં એ ક્યારેય ન ભૂલશો કે બધું ગુમાવી શકાય, પણ આત્મવિશ્વાસ ક્યારેય પણ નહીં. પૈસા જશે, મિત્રો જશે, તકો પણ છીનવી લેવામાં આવશે, પણ જો તમારી અંદરનો વિશ્વાસ અડગ છે તો કોઈ તમને તોડી નહીં શકે. સફળતા પહેલાં શ્રદ્ધા આવે છે. જો તમે તમારી જાત ઉપર શ્રદ્ધા રાખી શકો ને તો દુનિયા પણ તમને માનવા માટે મજબૂર થઈ જશે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા હોય છે. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા. સંબંધ એ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.